નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં પરિવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ફાગણ માસ પૂર્ણ થવામાં અને ચૈત્ર માસ ચાલુ થશે. આપણે ત્યાં ચૈત્ર માસમાં એક એવી વનસ્પતિ કે જે અમેરિકા જેવા દેશોની અંદર જ્યાં હજારો રૂપિયાના એના દાંતણ ને એના ફૂલ ને એના પાન છે એ મળતા હોય, જ્યારે આપણને અહીંયા સાવ મફતમાં મળે છે. અને ચૈત્ર માસમાં એની અંદર એ વનસ્પતિમાં જે ફૂલ આવે છે ને એ ફૂલ હજારો રૂપિયાની દવા કરતાં પણ મિત્રો શરીરને અનેક ગણો ફાયદો કરે છે. અને વનસ્પતિ એટલે લીમડો, કડવો લીમડો. અને કડવા લીમડાની અંદર આવતા ચૈત્ર માસમાં જે કડવા લીમડાની અંદર એના ફાલ આવે છે, જેને આપણે લીમડાનો મોર કહીએ છીએ, લીમડાનો કોર પણ કહેવામાં આવે છે, લીમડાના ફૂલ પણ કહેવામાં આવે છે, જે કહેવામાં આવતું હોય. પરંતુ અત્યારે ચૈત્ર માસમાં લીમડાની અંદર આવતો જે મોર છે ને એ સૌથી શક્તિશાળી દવા અત્યારે માનવામાં આવે છે, ગરમીની ઋતુમાં ખાસ કરીને. એટલે અત્યારે ઘણા લોકો ગામડાની અંદર મોટી ઉંમરના જે વડીલો હોય છે ને, મોટા ભાગના લોકો છે, લીમડાનો મોર છે એનું ચૈત્ર માસમાં સેવન કરતા હોય છે, જેના લીધે આખું વર્ષ શરીર છે ને એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે, શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આ લીમડાનો મોર કઈ રીતે પીવામાં આવે છે અથવા કઈ રીતે એનું સેવન કરી શકાય છે, સાથે સાથે આ લીમડાના મોરનું કોણે સેવન ન કરવું જોઈએ અને આનું સેવન કરવાથી શરીરમાં કયા ફાયદા થાય, મિત્રો ધ્યાનથી સાંભળી લેજો. ચૈત્ર માસમાં માત્ર એક જ માસ આ કોર છે તમને જોવા મળશે. લીમડાનો મોર કયો કે કોર કયો, જે કહેતા હોય અલગ અલગ વિસ્તાર પ્રમાણે જે ભાષા વાપરતા હોઈએ, પરંતુ માત્ર એક જ માસ આ લીમડાનો મોર જોવા મળશે, પછી એમાંથી લીંબોળી થઈ જાય. પરંતુ અત્યારે એની અંદર જે આવેલો ફાલ છે, જે મોર છે લીમડાનો, એ મોરનું સેવન કરવાથી મિત્રો લોહી શુદ્ધિકરણનો પહેલો ફાયદો થાય છે. શરીરની અંદર બ્લડને લગતી કોઈ સમસ્યા હોય તો આનું સેવન કરવાથી મિત્રો લોહી સાફ થાય છે અને જેને લીધે ચામડીને લગતી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થાય છે. ત્યાર પછી મિત્રો પાચનને લગતી સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી છે લીમડાના મોરનું સેવન. ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો કે અત્યારે ગરમીની ઋતુમાં ઘણા લોકોને ગરમીને લગતી સમસ્યા રહેતી હોય છે, ઘણા લોકોને લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે. ઉનાળાની જે ગરમી મે માસની અંદર અતિશય ગરમી પડે ને ત્યારે આ લીમડાના મોરનું સેવન કરવાથી આખો ઉનાળો લૂ લાગતી નથી અને વધારે પડતી શરીરને ગરમી પણ લાગતી નથી. ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે આ લીમડાનો જે મોર છે શરીરની રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધારે છે. એટલે ખાસ તો ગરમીની ઋતુમાં પણ ઘણા લોકોને શરદી ઉધરસને આવું થતું હોય છે. તો વધારે ગરમીને લીધે પણ જે લોકોને સમસ્યા થતી હોય અથવા પિત્ત પ્રકૃતિને લીધે જે ગરમીની ઋતુમાં ઉનાળામાં સમસ્યા થતી હોય છે, આ બધી સમસ્યા સામે લડવા માટે લીમડાનો મોર છે સક્ષમ છે. એટલે આ મોરનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધે છે. સાથે સાથે મિત્રો આ જે મોર છે શરીરને કુદરતી ઠંડુ રાખવાની ક્રિયા અંદરથી શરીરને ઠંડુ રાખે છે, જેના લીધે પણ ગરમીને લગતી નાની મોટી સમસ્યાથી પણ આ જે લીમડાનો મોર છે એ બચાવે છે. ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે. લીમડાના મોરની અંદર જે કડવાશ છે, જે કડવો રસ, એ ડાયાબિટીસ માટે અને ઇન્સ્યુલિન છે એની એક્ટિવિટીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે ડાયાબિટીસવાળા લોકોને પણ સારો એવો ફાયદો કરે છે. ત્યાર પછી મિત્રો સ્કિનને લગતી ઘણા લોકોને ખાસ તો ગરમીની ઋતુમાં વધારે સમસ્યા થતી હોય, જેમને ચામડીને લગતી શરીરમાં ગરમીને લીધે એક તો બ્લડ સાફ કરવાની સાથે સાથે ગરમીને લીધે જે ચામડી ઉપર નાના ફોલ્લા થઈ જતા હોય, નાની ફોલ્લીઓ થઈ જતી હોય અથવા ચાંઠા પડી જતા હોય ખંજવાળને લીધે, તો લીમડાનો મોર છે આ ગરમીમાં થતી ચામડીની સમસ્યામાં ખૂબ જ સારું એવું પરિણામ આપે છે. એટલે એનું સેવન કરવાથી સ્કિન છે એ ગરમીની ઋતુમાં તો ખાસ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. એ સિવાય ખાસ લીમડાના મોરની અંદર એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મ છે, જે શરીરને વધારાના ચેપથી બચાવે છે. એટલે કે શરીર છે એને નાની મોટી બીમારીઓનો ચેપ લાગવા દેતું નથી. એટલે આ રીતે પણ ખૂબ ફાયદો કરશે. હવે લીમડાના મોર છે એનું કઈ રીતે સેવન કરવું મિત્રો, તો ઘણા લોકો ગામડામાં તો ખાસ જે સીધો કોર છે એ પણ ખાઈ શકાય છે, એનું સેવન કરી શકાય છે. સીધો તમે સવારમાં ઉઠી અને ખાલી પેટે નહીણા પેટે 3 થી 4 ચમચી જેટલા પાન જે એનો મોર હોય છે ને, ફૂલ એકદમ કુમળા ફૂલ હોય છે, આને તોડીને સીધો પણ સવારમાં ચાવીને ખાઈ શકાય છે. એ સિવાય એનો રસ કાઢીને પણ પી શકાય છે. રસ જે હોય છે ને એ 5 થી 10 ચમચી જેટલો સવારમાં પી શકાય છે, એને વાટીને એનો રસ કાઢવાનો. એ સિવાય ઘણા લોકો જે આ ફૂલ છે, 1 મુઠ્ઠી જેટલા લીમડાનો મોર છે એના ફૂલ છે એને લાવીને રાત્રે પાણીમાં પલાળી દેશે, 1 ગ્લાસ પાણીમાં, અને સવારે આને ગાળીને એ રીતે એ પ્રવાહીનું પણ સેવન કરે છે, પ્રવાહી પી જાય છે. એ સિવાય આનો જે મોર છે આને પાણીની અંદર ઉકાળી અને સ્નાન કરવામાં આવે તો સ્કિનને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો. ખંજવાળ જેવી સમસ્યા તો માત્ર આ લીમડાનો જે મોર છે એના પાણીથી સ્નાન કરવાથી પણ નાની મોટી સમસ્યા દૂર થાય છે. એ સિવાય મિત્રો આનો જે મોર છે આને સૂકવીને એનો પાવડર પણ બનાવી શકાય છે અને એનું પણ સેવન કરી શકાય છે. હવે આનું સેવન કોને ન કરવું, તો ખાસ
પ્રેગ્નન્સીમાં બહેનો એટલે કે સગર્ભા સ્ત્રીઓ હોય તો આવી બહેનોએ આનું સેવન ન કરવું ખાસ, અને સ્તનપાન કરાવતી બહેનો હોય તો આમણે પણ આનું સેવન ન કરવું, અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે કોઈ શરીરમાં કોઈ નાની મોટી સમસ્યા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારીની દવાઓ ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું. વધારે પડતું સેવન પણ, અતિશય સેવન પણ ન કરવું, નહીંતર નુકસાન પણ કરી શકે છે. ગરમીની ઋતુમાં ખાસ આપણા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.